નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું વિરલ. પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ એટલે કે બચત. વ્યક્તિ સરકારી ખાતામાં હોય કે પછી ખાનગી કંપનીમાં હોય, પ્રોવિડન્ટ ફંડને મુખ્ય બચત માનવામાં આવે છે. કેટલાક લોકો આને મરણ મૂડી પણ કહે છે. મહિનાના અંતે જ્યારે સેલેરી આવે છે ત્યારે સેલેરીની સાથે સાથે કેટલીક રકમ આ ખાતામાં પણ જમા થાય છે. આ ખાતામાં જમા થતી રકમ સરવાળે ઘણી મોટી થાય છે. તેના ઉપર ચોક્કસ ટકા વ્યાજ સરકાર તો આપે છે, પણ હવે આ પીએફ ના રકમના પૈસા તમે ગમે ત્યારે ઉપાડી પણ શકો છો. આ વિશે વધુ વાતચીત કરીએ એ પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. પ્રોવિડન્ટ ફંડમાં જો તમારી રકમ પડી હોય તો તેને તમે ગમે ત્યારે હવે ઉપાડી શકો છો. અગાઉ આ રકમ કેશમાં ઉપાડવામાં આવતી અને ઓનલાઈન એના માટે એપ્લાય કરવામાં આવતું, પરંતુ હવે ભીમ એપ સાથે આ ખાતું જોઈન્ટ થવાથી અને યુપીઆઈ સાથે કનેક્ટિવિટી મળવાથી પીએફ ના પૈસા તમે ગમે ત્યારે ઉપાડી શકો છો. આ માટે ભીમ એપ મોબાઈલમાં હોવી અનિવાર્ય છે. સાથે સાથે યુપીઆઈ સાથે કનેક્ટેડ હોવી એ પણ જરૂરી છે. યુપીઆઈ ની અંદર એ જ ખાતું ખુલશે જે ખાતું તમારા બેંકમાં આધાર કાર્ડ સાથે કનેક્ટેડ હશે, અને બચતની આ રકમ સીધા એ જ ખાતામાં જમા થશે. જે ખાતામાં બચત જમા થશે એ ખાતામાંથી તમે યુપીઆઈ ની મદદથી પીએફ ના પૈસા ઉપાડી શકશો. પીએફ એકાઉન્ટમાંથી બચત કેટલી છે, એમાંથી કેટલી બચત ઉપડેલી છે, બચતમાંથી તમે એનો ઉપયોગ ક્યાં કર્યો છે, આ તમામ વિગત ભીમ એપ અને યુપીઆઈ દ્વારા મળશે. પરંતુ ભીમ એપમાંથી પીએફ ના ખાતાના કોઈ પણ ખર્ચાઓ ડાયરેક્ટલી તમે પે નહીં કરી શકો. દાખલા તરીકે પીએફ નું ફંડ તમારા પાસે છે અને એમાંથી તમારે કોઈની ટિકિટ ખરીદી છે, તો એ માટે એ વસ્તુનો ઉપયોગ નહીં થાય. આ માટે યુપીઆઈ એપ્લિકેશનનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે. યુપીઆઈ એપ્લિકેશન એટલે કે ગૂગલ પે, ફોન પે અથવા તો ભીમ એપ. યુપીઆઈ ની મદદથી આ પૈસા પીએફ ના છે એ તમારા ખાતામાં આવશે અને ખાતામાંથી પછી તમે આ પૈસાનો ઉપયોગ કરી શકશો. બીજી તરફ ભીમ એપમાંથી એટલું પણ જાણી શકાશે કે હવે બચત ખાતામાં કેટલા પૈસા બાકી છે, કેટલી રકમ હોવી જરૂરી છે. બીજી તરફ જ્યારે ભીમ એપને પીએફ એકાઉન્ટની વિગત આપવામાં આવે છે ત્યારે તે તમામ પ્રકારની વિગત છેક સુધી સેવ કરીને રાખે છે. ભવિષ્યમાં આ ખાતું અપડેટ થાય અથવા તો એમાં કોઈ રકમ જમા થાય ત્યારે આમાં 100% નોટિફિકેશન આવે છે. પછી આ ખાતાને બીજા અન્ય ખાતામાં પણ તમે ટ્રાન્સફર કરી શકો છો. એક વ્યક્તિ પાસે જો એકથી વધુ ખાતા હોય તો આ રકમને એકથી વધુ ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે, પરંતુ એક દિવસની આ મર્યાદા છે. એકથી વધારે ખાતા હશે તો જેમાં આધાર કાર્ડ લિંક હશે એ જ ખાતું એક્ટિવ રહેશે અને એમાંથી જ યુપીઆઈ દ્વારા પેમેન્ટને ઉપાડી શકાશે. અત્યાર સુધી આ બેંક ખાતાની અંદરથી રોકડમાં પૈસા ઉપાડવામાં આવતા, એની પ્રોસિજર ઘણી બધી લાંબી હતી, જેને લઈને કેટલાક લોકો કંટાળતા હતા. પરંતુ હવે ટેકનોલોજીની મદદથી, યુપીઆઈ ને ભીમ જેવી એપ્લિકેશનની મદદથી આ સગવડ હવે હાથવગી બની છે. તો પીએફ ના ખાતા ધારકો માટે ખરેખર આ મોટા સમાચાર છે. પીએફ એકાઉન્ટને લઈને અને સરકારના આ નિર્ણયને લઈને તમારું શું માનવું છે, કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો.